ગોકુલનગર આવાસ યોજનામાં ગરીબોના હકના 20 આવાસ ભાજપના કોર્પોરેટર વજીબેનના પતિ મનસુખ જાદવ તથા કવા ગોલતરે પોતાના અને પોતાના કુટુંબના નામે કરી દીધા હોવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેને લઈ આજરોજ કોર્પોરેટરના પતિ કવા ગોલતરે મીડિયા સમક્ષ પોતે તેમજ પત્ની નિર્દોષ હોવાનું જણાવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોતાને ફસાવાયા હોવાના બચાવ કર્યા હતા। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે લોકોના મકાન પડાવવામાં આવ્યા હોય તેને આવાસ આપ્યા હતા। શહેર ભાજપ પ્રમુખને પણ આ અંગે લેખિત રજૂઆત કરશે। જે આક્ષેપો મારી ઉપર કરવામાં આવેલા છે એના માટે જ આજે હું મીડિયા દ્વારા રજૂઆત અને લોકો સુધી મારી વાત પહોંચે એ માટે હું આપની પાસે જ એના માટે જ આજે હું આવ્યો છું, જે આ આક્ષેપોનો ખુલાસો કરવા માટે। એટલે લોકોને પણ હું સંદેશો દેવા માગું છું અને આપ શ્રી બધાને પણ હું સંદેશો દેવા માગું છું કે જે વિરોધ પક્ષના દ્વારા જે આવા આક્ષેપો કૌભાંડના કરવામાં આવેલ છે, એટલે પહેલાં તો હું એને એ વાતમાં સમજાવીશ કે એને એવું કહેવામાં આવે છે કવા ગોલતર અને કૌભાંડ કરેલ છે એમ। તો કવા ગોલતરનું કે વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરનું ક્યાંય પણ કોઈ એક પણ ડોક્યુમેન્ટ કોઈ આપેલ નથી અને ક્યાંય પણ એવો કોઈ જાતનો કૌભાંડ ક્યાંય કરેલ નથી। અને જે સમિતિએ સર્ચ કરેલ એમાંય પણ ક્યાંય કવા ગોલતરનું નામ આવેલ એ કંઈ બાબતે ક્યાંય નથી। એટલે હું આપની સમક્ષ આજે હું રજૂ થયો છું કે જે મારે રજૂઆત કરવા માટે। એટલે જે આ કૌભાંડની વાત છે એ તદ્દન ખોટી વાત છે અને અમારો પરિવાર જે એને 7 થી 8 નામ લખેલા છે, આજે પણ મેં એક ન્યૂઝમાં વાંચ્યું કે 7 થી 8 નામ જે એની અંદર 23 નામો ટોટલ બાદ કરવામાં આવેલ છે જે સમિતિ દ્વારા। તો એ સમિતિને હું ધ્યાન દોરવા માંગીશ કે એને જે સમિતિએ જેવી રીતે તપાસ કરી હોય એમાં મને કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે ગરીબ માણસોના જે આવાસો તમે રદ કરવામાં આવેલ છે તો એના માટે પહેલાં એ બધા લોકોને તમારે ત્યાં બોલાવવા જોઈએ અને લોકોને બોલાવીને લોકોને સાંભળવા જોઈએ અને પછી તમારે આ એક નિર્ણય લેવો જોઈએ રદ કરવો છે। ત્યાં જેટલા લોકો રહે છે એ બધા ગરીબ માણસો રહે છે, ત્યાં કોઈ કરોડોપતિ લોકો રહેતા નથી। તો અહીંયા જે લોકોને મળવાપાત્ર છે એ બધાને મળવા જોઈએ અને અત્યારે 193 મકાનનો ડ્રો થયેલ છે અને હજી પણ અહીંયા 100 જેવા લોકો કદાચ મારા અંદાજે બાકી હશે। તો એના ડોક્યુમેન્ટ 2010ના પૂર્વ ન થતા હોય તો એને પણ ન મળે એવું ન બનવું જોઈએ। એના જેટલા લોકો અહીંયા રહે છે એ બધાને આવાસની ફાળવણી થવી જોઈએ કે અને અહીંયા કેટલા વર્ષોથી રહે છે એનું એક ઉદાહરણ રૂપે હું તમને એક દાખલો આપીશ કે જ્યારે ભરતભાઈ મકવાણા ડેપ્યુટી મેયર હતા ત્યારે એ એરિયાની અંદર ડેમોલેશન માટે કોર્પોરેશન દ્વારા પ્રોસેસ કરવામાં આવી, ત્યારે ભરતભાઈ મકવાણાની હાજરીમાં એ સમયે કોંગ્રેસના કોર્પોરેટરે અધિકારીઓ ઉપર ફડાકો મારી અને આ આવાસો એકવાર જે તે સમયે આજથી 20 વર્ષની આસપાસ બંધ રાખવામાં આવેલ છે। એ પણ મને યાદ છે એ સમયે પણ મારી અહીંયા ત્યાં હાજરી હતી। એટલે કોઈ એવા અહીંયા લોકો નથી રહેતા જે આજકાલથી આવેલા હોય અને કોઈ લેભાગું કોઈ કોટર લઈ જતા હોય એવો કોઈ પણ અહીંયા આજ સુધીમાં એવા કોઈ હજી અહીંયા રહેતા નથી કે જે આપ સમજો છો। અને જે વિરોધ પક્ષના લોકો અત્યારે જે હમણાં 2-4 દિવસ થયા ઘણો વિરોધ કર્યા છે એને પણ હું આ મીડિયા દ્વારા એક સંદેશો આપવા માંગુ છું કે ભાઈ આ તમારા પ્રતાપે જ આ લોકો આજ હેરાન થાય છે ને એવા 150 થી 200 પરિવારો જે છે જે તમારા કારણે આજે અહીંયા ગરવીઓના આજ મચ્છાનગર, બેટ દ્વારકા અને સાગરનગરની અંદર જે ગરીબ માણસો આજે હેરાન થાય છે એની જ તમને બદદુઆ લાગી છે। એટલે આજ તમે આખા રાજકોટની અંદર એક જ જગ્યા ઉપર એક જ સીટ છે તમારી પાસે, બાકી તમારી પાસે નકર હોત નહીં, બદદુઆ લાગી છે, દુઆ લીધી હોત ને ભાજપની જેમ તો તે સમયે આ એરિયો જે છે એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો। આજે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। ભારતીય જનતા પાર્ટી અને આવાસો આપે છે, તમે દરેક વખતે આડો પગ કરો છો। આની પહેલાં ત્યારે ન થવા દીધો ત્યારે એ લોકોને આવાસ ન મળવા દીધા અને ત્યારબાદ જ્યારે અહીંયા પાછા ડિમોલેશન કરવા આવ્યા ત્યારે તમે લોકોએ કોર્પોરેશનના અધિકારીઓને વાહે થયા અને એના જેસીબી સળગાવ્યા। આજ પણ એ કોર્પોરેશનની અંદર બધી ફાઇલો પડી છે। જો એ સમયે તમે પ્રાથમિકતા રાખી હોત અને તમે સપોર્ટ આપ્યો હોત તો આ લોકો જે હેરાન થઈ રહ્યા છે એ ન થતા હોત। એ લોકો આજે પણ તમને બધું આપે છે અને એ લોકો આજે પણ ગરવીઓના અલગ જગ્યાએ ભાડા ભરીને રહે છે, એ પણ તમારા પાપે રહે છે। એટલે હું તમને વિનંતી કરું છું કે બરોબર છે। હવે મારો કહેવાનો મુદ્દો પણ ભાઈ એ છે કે જે એને મારી ઉપર આક્ષેપો લગાવવામાં આવે છે કવા ગોલતરે કૌભાંડ કર્યા છે, તો સમિતિએ જે સર્વે કર્યો છે એમાં કવા ગોલતરનું એક પણ જગ્યાએ ક્યાંય ડોક્યુમેન્ટ નથી કે એક પણ જગ્યાએ કવા ગોલતરની કોઈ પણ જાતની મિલીભગત નથી।
તો એ મારી ઉપર આક્ષેપ કરવાનો એકદમ તદ્દન અને તદ્દન ખોટો મુદ્દો છે. એટલે મારી ઉપર આક્ષેપ એક રાજકીય બદનામ કરવા માટે જ મારી ઉપર આક્ષેપ કરે છે. એ જે કોર્પોરેશનમાં કાર્યક્રમમાં જવા માટે નોટિસ આજે અમને એને જે ગઈકાલે અમને મળેલ છે એનો આજે અમે લેખિતમાં અમારા પ્રમુખ સાહેબને કાર્યાલયે અમે આપવા જવાના છીએ અને એ જ ખુલાસો કરવાના છીએ કે આજે નોટિસ આપી છે આમાં અમારા કૌભાંડ બાબતે જે વાત આવી છે તો અમારું કોઈ પણ જાતનું કૌભાંડ ક્યાંય છે નહીં. અમે એની અંદર જે સમિતિએ સર્વે કરી લીધું છે એની અંદર અમારા કે કોર્પોરેટરના કોઈ પણ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ્સ આપેલ નથી કે અમે કોઈ પણ જાતનું ક્યાંય કોર્ટર મેળવેલ નથી. અને મારો પરિવાર જે છે અહીંયા રહે છે ને આજે પણ રહે છે અને મકાન પણ અહીંયા હયાત છે. અને એમાંય જો કોર્પોરેશનના ધારાધોરણ મુજબ નિયમ મુજબ આપવામાં ન થતા હોય અને મળવાપાત્ર ન હોય તો એ પણ અમારે કંઈ લેવાના કોઈ રીતે થતા નથી. અને એના સર્વેમાં જે લોકોના નામ આવેલ છે કે 23 લોકોને અલગ અલગ જગ્યાએ મકાન છે એટલે મકાન રદ કરવામાં આવે છે. પણ એ હું ધ્યાન દોરવા માંગીશ આપને કે જ્યારે ડિમોલેશન કરવાની વાત આવી સામે મકાન દેવામાં આવી ત્યારે કોર્પોરેશનના અધિકારી દ્વારા અમને માત્ર ને માત્ર એટલું કહેવામાં એરિયાવાળાને બધાને કહેવામાં આવેલ કે કોઈ પણ જાતની સ્કીમ કે કોઈ વાત નથી. માત્ર ને માત્ર પ્રદ્યુમન પાર્કનો આપણે વિકાસ કરવાનો હોય કોર્પોરેશન દ્વારા તો આ મકાનો સામે તમને પાકા મકાન આપવાના હોય એટલે તમારે આ મકાનો સ્વેચ્છાએ ખાલી કરીને તમને પાકા મકાન અમે આપી તમે એમાં જતા રહો. એટલે તમે બધા ડોક્યુમેન્ટ્સ આપો અને અમે તમને ડોક્યુમેન્ટ લઈને મકાન આપી. અને એને કોર્પોરેશન એની રીતે ડ્રો કરેલ છે. અમને ક્યાંય એવું નથી કીધેલ કે તમે આમાં આ કોઈ જાતનો ફોર્મમાં તમે સાઇન કરો કે હવે તમને સાઇન કર્યા પછી તમે બાંહેધારી આપો કે તમે લેખિત આપો પછી તમે ક્યાંય મકાન તમારું નથી તો અમે તમને મકાનની ફાળવણી કરીએ. એવી કોઈ જગ્યાએ અમને કોર્પોરેશને મને કે અમારા આખા એરિયાની અંદર કોઈ પણ જગ્યાએ અમને એવું કીધેલ નથી કે તમે અમને લેખિતમાં આપો પછી ફાળવણી કરી. નકર ફરજ મુજબ નિયમ મુજબ જે આવતું હોય તો એને પહેલાં બાંહેધારી જે લેવાની થતી હોય એ લેવી જોઈએ અને એને જે લેખિતમાં અમને મૌખિક લેખિત જે કહેવાનું હોય પહેલાં કહેવું જોઈએ. જો પહેલાં અમારા એરિયાવાળાને લતાવાસીઓને એવું કીધું હોત કે તમારી કોઈ પણ જગ્યાએ મિલકત હોય અને મિલકત ન મળે તો આ જે લોકોએ ડોક્યુમેન્ટ્સ અત્યારે જે આપેલ છે તો એ ડોક્યુમેન્ટ્સ ન આપે તો આટલી કોઈને કસરત ન કરવી પડે, આ સમિતિ ન બેસાડવી પડે, કોઈને કહેવું જ ન પડે. સાહેબ એ વાત આપની સાચી છે જે તમે કહેવા માંગો છો પણ હું તમને એ જ વાત ઉપર લઈ જવા માંગુ છું કે કોર્પોરેશન દ્વારા એવી કોઈ સ્કીમમાં લાભ નથી આપેલો કે કોઈ એવી રીતે ગરીબ માણસોને આ યોજનામાં લાભ આપો એવી રીતે આ નથી. આ એક માત્ર હું તમને સમજાવવા માંગીશ કે જે તમારું મકાન અહીંયા કાચું ઊભું છે એ મકાનની સામે તમને કોર્પોરેશન દ્વારા પાકું મકાન આપે. માત્ર મુદ્દો શોર્ટ નાનો છે કે તમે આ મકાન છે મકાનની સામે તમને ઓપ્શનમાં મકાન આપવામાં આવે પાકું. એવી વાત અમને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ અને એ વાત દ્વારા એ બધા એગ્રી થયેલ. બાકી તો આ મુદ્દો છે 20 વર્ષથી ચાલ્યો આવે છે. એ એરિયાવાળા પણ કોઈ જાતનું એગ્રી નહોતા અને એરિયાવાળાને કોઈ ખાલી કરવા માટે બધા લોકોને અહીંયા માલઢોરવાળા આડાવરા બધા લોકો અહીંયા જાજા પરિવારમાં રહે છે. પણ આ લોકોએ કહેવામાં આવેલ કે તમને માત્ર મકાનની સામે મકાન, બીજી કોઈ તમારી પ્રોસેસ કરવામાં નથી એટલે આ બધા કાગળ આપેલ છે. બાકી જો એવું કીધેલ હોત કે તમે કોઈ પણ જગ્યાએ તમારું મકાન હોય તો આપવામાં ન આવે, તમને આ લાભ હેઠે આપવામાં આવે છે તો આ ડોક્યુમેન્ટ જ ન આપવામાં આવે. નહીં, આવાસનું મકાન મળેલ નથી. જે મકાન અહીંયા કાચું છે ને કાચા મકાનની સામે મકાન આપવામાં આવે છે એ હજી કોઈને મકાન આપેલ નથી. નહીં, સરકારી યોજનાનો લાભ નથી. એ જ હું તમને સમજાવવા માંગુ છું. જે આ ફ્લેટનો ડ્રો એને કરેલ છે ને માત્ર ને માત્ર જે અહીંયા મકાન છે મકાનની સામે મકાન આપવા માટે જ ડ્રો કરેલો છે. યસ છે, 100% છે. પણ એ હું તમને કહેવા માંગીશ કે મારા નામનું એક પણ ક્વાર્ટર નથી કે મારા વાઇફના નામનું પણ એક પણ ક્વાર્ટર નથી કે અમે ડોક્યુમેન્ટ પણ આપેલા નથી આપના જાણ મુજબ.